હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. બજાર કરતાં ચોખ્ખો, સસ્તો અને સારો આમચૂર પાવડર ઘરે બનાવીશું તો કોઈ પણ ચાટમાં કે વાનગીમાં આખા વર્ષ માટે તમે ઉપયોગમાં લઈ શકો તેવું સૌથી સરળ રીતે અને ઓછા સમયમાં આમચૂર પાવડર છે એ આજે આપણે ઘરે બનાવીશું. તો તેના માટે વજનમાં મેં 1.5 કિલો જેટલી કેરી લીધી છે અને દેશી અને ખાટી હોય એવી કેરીનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે દળવાળી અને લીલી કેરી હોય એવી કેરીનો તમારે ઉપયોગ કરવાનો છે. તો આ કેરી છે એ ખાટી હોય છે, એટલે ખાટી કેરી હોવાથી આમચૂર પાવડર છે એકદમ સરસ બનશે. તો આ રીતના કેરીનો ઉપયોગ કરવાનો નથી, આ કેરી ખાટી ઓછી હોય છે. તો આ રીતના જે કેરી ખાટી હોય છે એનો જ ઉપયોગ કરવાનો છે. તો આ રીતના દળવાળી કેરી હશે તો આમચૂર પાવડર છે એકદમ ફટાફટ બની જશે. તો કેરીને પહેલાં આપણે ધોઈ લેવાની છે, પછી એને સાફ કરી પછી ઉપયોગમાં લેવાની છે. તો કેરી બધી મેં ધોઈ લીધી છે. હવે એને આ રીતે પીલરથી આપણે એની છાલ કાઢી લેશું. તો આ રીતે બધી કેરીની છાલ કઢાઈ જાય પછી જો એની તમારે સ્લાઇસમાં કટ કરવી હોય તો આ જ રીતે પીલરેથી એને આખી કેરીની સ્લાઇસ તૈયાર કરવાની છે. પણ જો તમારે એને સ્લાઇસમાં કટ ના કરવી હોય તો ખમણીએથી ખમણીને પણ તમે આમચૂર પાવડર કરી શકો. તો મેં બધી કેરીને ખમણીએથી ખમણી છે. બંને રીત એકદમ સરળ છે અને બંનેને સુકાતા સરખો સમય લાગે છે. તો તમને જે રીતે ગમે એ રીતે તમારે ખમણીએથી ખમણી લેવાની અથવા પીલરેથી એની સ્લાઇસ તૈયાર કરવાની છે. તો આ રીતે મેં બધી કેરીને ખમણીને તૈયાર કરી લીધી છે. હવે આ છીણને સૂકવવા માટે તમારે પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરવાનો છે. તો આ વાતનું અત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ કાપડનો ઉપયોગ કરવાનો નથી. કોઈ પણ જાડું પ્લાસ્ટિક હોય, બેનર હોય એનો જ ઉપયોગ કરવાનો છે. એમાં તમારે આ છીણને સૂકવવાનું છે. તો આ રીતના પહોળું પહોળું કરી અને તડકે સૂકવશો તો એક દિવસમાં સુકાઈ જશે. પણ જો તમારે એકદમ વ્હાઈટ આમચૂર પાવડર તૈયાર કરવો હોય તો એને છાંયડે 3 થી 4 દિવસનો સમય લાગશે. તો આ છીણને મેં સવારથી સાંજ માટે તડકે સૂકવ્યું હતું. તો એક દિવસમાં સરસ સુકાઈ ગયું છે અને આ રીતનો એનો થોડો કલર છે એ શામ થશે. છાંયડે સૂકવેલું છે થોડું વ્હાઈટ બનશે. તો તમને જે રીતે ગમે તે રીતે તમારે એને સૂકવી લેવાનું છે. તો સુકાયેલા છીણને આપણે મિક્સર જારમાં લઈ અને એનો પાવડર તૈયાર કરી લઈશું. તો જેમ બને એમ તમારે ઓન ઓફ કરી એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે. હવે એને ચાળવા માટે કોઈ પણ આંખનો ઉપયોગ કરીશું. તો મેં આ રીતે પાવડરને ચાળ્યો છે. તો એકદમ સરસ રીતે એને ચાળી લેવાનો. તો થોડું આપણે આ રીતે હાથ ફેરવીને એને ચાળી લેશું. અને જે જાડું વધ્યું છે એને આપણે મિક્સર જારમાં લઈ બીજું થોડું છીણ એડ કરી સાથે જ આપણે પાછું એને પાવડર તૈયાર કરવાનો છે અને એને પણ ચાળી લેશું. તો આ રીતે બધું છીણને મેં થોડું થોડું મિક્સર જારમાં લઈ એકદમ ઝીણો પાવડર કરી અને ચાળી લીધો છે. તો ચડાતા આટલું જે જાડું વધ્યું છે એની સાથે આપણે 1 ચમચી જેટલું મીઠું લેશું. મીઠું સાથે એડ કરવાથી જે જાડું વધ્યું છે એનો એકદમ સરસ ઝીણો પાવડર થઈ જશે અને મીઠું છે એ સ્વાદ વધારશે. તો સાથે જ થોડું મીઠું એડ કરી અને જે છેલ્લે ભૂકો વધ્યો હતો એને મેં પાવડર તૈયાર કરી ચાળી લીધો છે. તો આ રીતે આપણો આમચૂર પાવડર છે એ બની ગયો. તો ઓછા સમયમાં અને સસ્તો, ચોખ્ખો, સારો ઘરે છે એ આ રીતે આમચૂર પાવડર છે બનીને તૈયાર થઈ જશે. તો મીઠા સિવાય બાકીના કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી. તો હવે આમચૂર ભરવા માટે આપણે કાચની બોટલનો ઉપયોગ કરીશું. તો કાચની બોટલને છે તમારે તડકે તપાવીને પછી આમચૂર પાવડર છે ભરવાનો છે. તો આ બોટલમાં ભરેલો હશે તો આખા વર્ષ માટે આમચૂર પાવડર છે સારો રહેશે. તો આ રીતની કોઈ પણ એરટાઇટ બોટલની અંદર ભરી અને બહાર રાખશો તો પણ આખા વર્ષ માટે આમચૂર પાવડર છે સારો જ રહે છે. તો બનાવો એકદમ સરળ છે. તો તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો.